અલ્પેશભાઈએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાનો જે પત્ર લખ્યો અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જે ભાષામાં વાત કરી એ બિલકુલ યોગ્ય નથી અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના નિર્ણયથી ઠાકોર સમાજની સાથે સાથે જે પાયાના કાર્યકરોએ એમને વિધાનસભાના સભ્ય બનાયા એવા તમામ પાયાના કાર્યકરોનું પણ અપમાન થયું છે. ઠાકોર સમાજ ખૂબ સમજુ ને સાણો સમાજ છે. અનેક રાજકીય વ્યક્તિત્વને આ સમાજે માન સન્માન આપી ને હોદ્દાના મુકામ સુધી પહોંચાડ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સામાજિક સુધારણાના કાર્યોને લઈ અને એક સામાજિક સંગઠન બને છે અને સમાજના તમામ લોકો પક્ષાપક્ષીથી પર રહી સમાજ આગળ વધે, સમાજમાં એકતા આવે અને સામાજિક સુધારણાના ધ્યેય સાથે આ સંગઠનને તન મન ને ધનથી ટેકો પણ આપે છે. વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશભાઈને એમના સાથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. કોંગ્રેસ પક્ષે સંગઠનમાં જવાબદારીઓ સોંપી અને સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ એમના અને એમના સાથીઓને ચૂંટણી લડવાની તક મળી. ચૂંટણીમાં જે વિજય મળ્યો એમાં પણ રાધનપુર જેવી સીટ હોય ત્યાંના કોંગ્રેસ પક્ષના કાર્યકરોની રાત દિવસની મહેનત અને સાથે સાથે સમાજના આશીર્વાદ કારણભૂત રહ્યા છે. ચૂંટાયા બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે એમને સંગઠનમાં કામ કરવાની તક આપી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી બનાયા, બિહાર જેવા મોટા પ્રદેશના સહપ્રભારી બનાયા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષે પબ્લિક એકાઉન્ટ કમિટીના સભ્ય બનાયા, પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય બનાવ્યા, કેમ્પેઇન કમિટીના કન્વીનર બનાવ્યા. આ રીતે તમામ જગ્યાએ એમનું માન સન્માન જળવાય, એમની શક્તિઓનો ઉપયોગ થાય એટલા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે એમને કામ કરવાની તક આપી. ચૂંટણી હોય કે સંગઠન હોય, જ્યારે આપણે એક રાજકીય પક્ષમાં જોડાઈએ ત્યારે પક્ષની વિચારધારા, પક્ષના શિસ્ત, પક્ષના કાર્યક્રમો ને મારા સહિત તમામ નાના કે મોટા કાર્યકરોએ એને અનુસરવા પડે છે. ક્યારેક સંગઠનમાં કોઈ નિમણૂક બાબતે યા ચૂંટણીમાં કોઈ ટિકિટ બાબતે આપણે ઈચ્છીએ જ અથવા આપણે કહીએ એ જ થાય એવું ક્યારેક શક્ય ના પણ બને. તેમ છતાં પણ રાહુલજીએ અલ્પેશભાઈને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ટૂંકા સમયમાં મહત્ત્વ પણ એટલું આપ્યું. સાથે સાથે ગુજરાતનું મોવડી મંડળ અલ્પેશભાઈ પ્રથમ વખત ધારાસભ્ય હતા, તેમ છતાં સિનિયર આગેવાનોએ પણ સતત એમની સાથે પરામર્શ, ચર્ચા વિચારણા અને અનેક જગ્યાએ ખૂબ પ્રોત્સાહન આપ્યું. ત્યારે જે રાજીનામા પત્રમાં ભાષા વાપરવામાં આવી છે અને જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ ટિકિટ બાબતના, નાણાકીય બાબતને લઈ કે સંગઠન પ્રભારીને બાબતને લઈ એ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ છે. અને જે શબ્દો વાપરવામાં આવે, હું માનું છું કે ટિકિટ માટે કે સંગઠનના કોઈ હોદ્દા માટે આવી રીતે કોઈ શબ્દો વાપરવા એ બિલકુલ યોગ્ય નથી. અને એમણે જે ભાષામાં રાજીનામા પત્ર મોકલ્યો છે અને જે ભાષામાં મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે દુર્ભાગ્યપૂર્ણ અને બિલકુલ અયોગ્ય છે. સાથે સાથે પક્ષના કાર્યકરો અને ઠાકોર સમાજના પાયાના લોકો કે જેમણે જે અપેક્ષા સાથે એમને આ જવાબદારીઓ સોંપી હતી એ લોકોને પણ આજે એમના નિર્ણયથી દુઃખ થયું છે. અને જે ભાષા વાપરી છે એનાથી સૌએ એમની એ ભાષાને અને એમના વર્તનને વખોડ્યું પણ છે. એમણે સીધું એવું કહ્યું કે પક્ષના તમામ નેતાઓ, હાઈકમાન્ડ અને પ્રભારી, પ્રદેશ પ્રભારી સુધી આરોપ લગાવે છે. ત્રણેય નેતાઓ પ્રમુખ સીએલપી અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા ધ્યાન નથી અપાયું અને એના કારણે અન્યાય પહેલાં જ કહ્યું કે અલ્પેશભાઈ યુથ કોંગ્રેસના સભ્ય હતા, યુથ કોંગ્રેસમાં જવાબદારી નિભાવતા હતા
અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી પક્ષે એમને ચૂંટણી લડવાની તક પણ આપી હતી અને ત્યારબાદ સામાજિક સંગઠન બન્યા પછી પક્ષે વિધાનસભામાં ચૂંટણી લડવાની તક આપી, એઆઈસીસીમાં મંત્રી તરીકે કામ કરવાની તક આપી અને વિવિધ જગ્યાએ સંગઠન અને ચૂંટાયા પછીની જવાબદારીઓમાં એમને અગ્રેસર રીતે મહત્ત્વ આપવામાં આવ્યું. કદાચ મેં પહેલાં જ કીધું કે કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ હોય, એકવાર પક્ષમાં જોડાઈએ ત્યાર પછી આપણે ઈચ્છીએ ને આપણે માગીએ બધું જ મળે અને આપણે કહીએ એ મુજબનો જ પક્ષ ચાલે એવું શક્ય નથી હોતું. હું હોય કે મારા સહિત કોઈ પણ હોય, એણે પક્ષના નીતિ નિયમ સિદ્ધાંત ને વિચારધારાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. બહોળા પ્રમાણમાં જે પક્ષના કાર્યકરો છે, પક્ષનું સંગઠન છે, એને વિશ્વાસમાં લઈને કામ કરવાનું હોય છે. ત્યારે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ અને કદાચ આપણે કોઈ પક્ષ પર આક્ષેપ કરીએ કે કોઈ મોવડી મંડળ પર આક્ષેપ કરીએ, મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. વાત કરીએ રાજીવ સાતવ જેવા સિનિયર પ્રભારી છે, ગંભીર આરોપો લગાવ્યા છે. કઈ રીતે જોવો છો સંગઠનને પણ અનેક રીતે પ્રમુખ તરીકે પણ આ તમામ લોકો પર આક્ષેપ લગાવ્યા છે કે તેઓએ અમારા સંગઠનનું માન નથી રાખ્યું. વિધાનસભા પહેલા તમામ લોકોને હોદ્દા આપ્યા, ત્યારબાદ એક હોદ્દા ના આપવામાં આવ્યા અને પ્રભારીને ખુદ પ્રભારીએ અનેક વખત મિટિંગો કરી દીધા છતાં પણ પ્રભારીએ કોઈ રિસ્પોન્સ નથી. સંગઠનના પ્રભારી રાજીવ સાતવજી હોય કે પ્રદેશનું મોવડી મંડળ હોય કે અન્ય અમારા પક્ષના સિનિયર આગેવાનો હોય, તમામે વારંવાર અનેક વખત સૌએ સાથે મળીને ચર્ચા કરી છે, વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરી છે. ક્યારેક પાર્ટીમાં મારો વિચાર એક હોય પણ પક્ષનું મોવડી મંડળ બીજી દિશામાં વાત કરે તો મારે પક્ષના હિતમાં એ નિર્ણયને વધાવવો જોઈએ. એક વખત આપણે પક્ષમાં જોડાઈએ છીએ, ફરી પક્ષના સિદ્ધાંતો હોય છે, મર્યાદા હોય છે, પક્ષનું શિસ્ત હોય છે અને સાથે સાથે કાર્યકરોનું જે માન સન્માન જાળવવાની વાત હોય કે પક્ષને મજબૂત કરવાની વાત હોય, એ અગ્રતા ક્રમે રહેવી જોઈએ. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પક્ષમાં જોડાયા બાદ બાજુ પર મૂકવાની હોય છે અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ અને આપણે કોઈની પર આક્ષેપ ખોટા કરીએ, પાયાવિહોણા આક્ષેપ કરીએ, એ મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી. વ્યક્તિગત વાત નથી પણ મારે ઠાકોર સેનાના સ્થાન નથી મળ્યું, ઠાકોર સેનાની સાથે અન્યાય થયો, તમામ લોકોને હોદ્દા અપમાન થયું છે, પક્ષમાં પરિવાર જેવી ભાવના નહોતી, એવો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પહેલા અલ્પેશભાઈની સાથે જોડાયેલા અનેક સાથીઓને ચૂંટણી લડવાની તક આપી. કેટલાક મિત્રો જીત મેળવી શક્યા, કેટલાક મિત્રો જીત ના મેળવી શક્યા. ત્યાર પછી પણ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ કોંગ્રેસ પરિવારે તમામને આવકાર્યા છે, તમામ સાથે રહીને કામ પણ કરે છે. આજે પણ અનેક મિત્રો ખૂબ સન્નિષ્ઠાથી ક્યાંક તાલુકા પંચાયતમાં, ક્યાંક જિલ્લા પંચાયતમાં, ક્યાંક અન્ય જગ્યાએ સંગઠનમાં એમની સાથે જે સંગઠનમાં જોડાયેલા હતા એવા મિત્રો આજે કામ કરી રહ્યા છે. એટલે પક્ષે કોઈની અવગણના કરી કે કોઈને બાજુ પર મૂક્યા એ વાત બિલકુલ વ્યાજબી નથી. અને સાથે સાથે રાહુલજીથી લઈ અને તમામ કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ અલ્પેશભાઈને પણ ખૂબ જવાબદારી સોંપી છે, ખૂબ મહત્ત્વ આપ્યું છે, એમનું માન સન્માન પણ હંમેશા જાળવ્યું છે. પણ પક્ષ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હોય છે એ મારા સહિત દરેકે સમજવાની જરૂર છે. ધારાસભ્ય પદે તે કાર્યરત છે, તો કોંગ્રેસ પક્ષ તેમને રદ કરશે તો ક્યારે કરશે અને કયા સમયે કરશે? અને અન્ય બે જે તેમની સાથે હતા તેમને રાજીનામું આપ્યું. આજે આ જે પણ રાજીનામા પત્રની વાત છે, હજુ હાર્ડ કોપી સ્વરૂપમાં અમને મળ્યો નથી. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. એમણે જે પણ અસંતોષ વ્યક્ત કર્યો એ પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. આગામી સમયમાં જ્યારે હાર્ડ કોપી એટલે કે લેખિત સ્વરૂપે રાજીનામા પત્ર અને અન્ય બાકીની વાત થશે ત્યાર પછી આગળ પગલાં લેવાનું કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય તરીકે એ વ્યક્તિ યથાવત રહે અને પાર્ટીમાંથી રાજીનામું આપે તો શું કાર્યવાહી પક્ષ તરફથી અથવા કોઈ બીજી કોઈ કાયદાકીય કોઈ કાર્યવાહી થતી હોય છે ખરી? એક વખત એમનું રાજીનામાનું પત્ર મળે ત્યાર પછી આગળની કાર્યવાહી અંગે આપ સૌને પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે,
અલ્પેશ ઠાકોર સહિતના 2 ધારાસભ્યો એટલે કુલ 3 રાજીનામું કોંગ્રેસમાંથી આપી દે, કઈ રીતનું નુકસાન તમે જુઓ છો કોંગ્રેસને? મેં પહેલાં જ કીધું કે આ એમના નિર્ણયથી, એમણે પત્રમાં જે ભાષા લખી છે એનાથી અને પ્રેસ કોન્ફરન્સમાં જે શબ્દો ઉચ્ચાર્યા છે એનાથી કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અપમાન થયું છે. અને સાથે સાથે જે સમાજે આપણને મોટા બનાવ્યા, જે સમાજે આપણને મહેનત કરી અને આટલું મોટું સંગઠન ઊભું કરી અને આપણને હોદ્દા સુધી પહોંચાડ્યા, એ સમાજનો પણ વિશ્વાસમાં લીધા સિવાયનો જે નિર્ણય છે એનાથી સમાજને પણ અપમાન થયું છે. એટલે જે વાત થઈ છે એને લેખિત સ્વરૂપે જ્યારે રાજીનામા પત્ર મળશે ત્યારે આની આગળની કાર્યવાહી વિશે વિચારીશું. અત્યારે સવાલ માત્ર એટલો છે કે લોકસભામાં કોંગ્રેસને કેટલું નુકસાન જઈ શકે છે? કોંગ્રેસ પક્ષ કાર્યકરોની શક્તિથી ચાલનારો પક્ષ છે. કોંગ્રેસ પક્ષમાં કાર્યકર જ નેતા છે. કોઈ સમાજ સમર્થન આપે તો સમાજ નેતા બનાવે છે. એવા સંજોગોમાં તમામે તમામ 26 બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો આજે પણ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સામે વૈચારિક લડાઈ લડી રહ્યા છે. અને 26 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસનો કાર્યકર વધારે તાકાતથી કામે લાગશે. ગાંધીનગર પ્રેસની અંદર અલ્પેશ ઠાકોરે એવું કીધું છે કે જે કોંગ્રેસ ભાજપ સામે લડવા માટે હું કોંગ્રેસમાં ગયો હતો, પરંતુ કોંગ્રેસના જેવા નેતાઓ છે જે મને પાછળથી છૂરો ભોકી ગયા હતા. મેં કીધું કે એમણે જે શબ્દો વાપર્યા એ દુર્ભાગ્યપૂર્ણ છે. જે પક્ષે ટૂંકા સમયમાં આપણને આટલું મહત્ત્વ આપ્યું હોય એ પક્ષ માટે કે એની નેતાગીરી માટે કોઈ પાયાવિહોણી વાત કરીએ તો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હજુ રાજીનામું અમને હાર્ડ કોપી સ્વરૂપમાં મળ્યું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી આની જાણ થઈ છે અને આપ સૌ મીડિયાના મિત્રો મારફત જાણ થઈ છે. જ્યારે રાજીનામું પત્ર સાચા સ્વરૂપમાં મળશે ત્યાર પછી આગળની કાર્યવાહી. આની અંદર હવે અલ્પેશના દરવાજા ખુલ્લા કે પછી દરવાજા બંધ થઈ ગયા? આની પ્રેસ કોન્ફરન્સ મેં કીધું કે રાજીનામા પત્ર હજુ મળ્યો નથી. એ હાર્ડ કોપીમાં મળ્યા પછી એની આગળની વાત આપણે સૌ સાથે અગાઉ ક્યારે આ વાતને લઈને નેગોશિએટ થયું હતું, તેમને મનાવવામાં આવ્યા હોય, તેમની માંગ શું હતી એ વાત તો કરો. લાંબા સમયથી તમે કહી રહ્યા હતા કે કશું નથી, બધું ઓકે છે, પરંતુ એવી વાત તો નહીં હોય કે ઓચિંતાનું જ રાજીનામું આવ્યું. અગાઉ કોઈ એમની માંગ હોય, કોઈ નેગોશિએટ કર્યું હોય, ના થયું હોય, કાર્યકારી પ્રમુખ, CLP ટિકિટો, જિલ્લા પંચાયતની ટિકિટો. મેં પહેલા જ કીધું કે કોઈ પણ પક્ષમાં આપણે જોડાઈએ પછી આપણી વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ બીજા નંબરે હોય છે. પહેલા પાર્ટીનું હિત, પાર્ટીના વિચારધારા અને પાર્ટીનો નિર્ણય પ્રથમ ક્રમે હોય છે. ક્યાંક સંગઠનમાં કે ક્યાંક ટિકિટ માટે આપણે કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય, કોઈ માગણી કરી હોય અને એ મુજબનો નિર્ણય ના પણ થઈ શકે તો મારા સહિત કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એણે પક્ષની મર્યાદામાં રહીને, પક્ષના શિસ્તમાં રહીને અને પક્ષને નુકસાન ના જાય એ રીતે વાત કરવી જોઈએ. આ જે વ્યવહાર કે જે નિર્ણય છે યોગ્ય નથી. અમિતભાઈ, તમે જેવું કહો છો કે એને જે શબ્દો વાપર્યા એનાથી એ શબ્દ ના વાપરવા જોવે, ઠાકોર સેનાનું અપમાન કર્યું, કોંગ્રેસના કાર્યકરોનું અપમાન કર્યું, આટલું અપમાન એને કરી લીધું, તો હજી તમે એવું ઈચ્છો છો? તમે એવો જવાબ નથી આપતા, તમે એમ નથી કહેતા કે રાજીનામું મળી ગયું, તો શું તમે એવું ઈચ્છો છો કે અલ્પેશ ઠાકોર અને બીજા 2 પાછા કોંગ્રેસમાં આવી જાય? તમારે એને લાવવા છે, રાખવા છે કે નથી રાખવા? મેં પહેલાં જ કીધું કે હજુ રાજીનામાનો પત્ર અમને મળ્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં ને રાજીનામા પત્રમાં શબ્દો વાપર્યા છે એ યોગ્ય નથી. રાજીનામાનો પત્ર મળશે ત્યાર પછી એના પર શું આગળ કાર્યવાહી કરવી એ બાબતે મેં કીધું એમ એમને રાજીનામાનો પત્ર જે આપ્યો છે એ અમને મળ્યા પછી એ અંગે આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ હાઈકમાન્ડ નિર્ણય લેશે. રાહુલ ગાંધી તુલ્ય નેતા છું, કોંગ્રેસમાં જોડાયો હતો ગરીબોની સેવા કરવા, જે મને તક આપવામાં ન આવી. કોંગ્રેસ ખરેખર ગરીબોની સાથે છે કે સામે છે? અલ્પેશ ઠાકોરના આક્ષેપ પ્રમાણે રાહુલજી રાષ્ટ્રીય નેતૃત્વ છે. આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરોની
એક ઉર્જા છે અને સાથે સાથે 132 વર્ષ જૂના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે. એટલે આપણે રાહુલજીની સરખામણી કોઈ કરીએ એ યોગ્ય નથી, પણ સાથે સાથે પક્ષ જેને જે જવાબદારી સોંપે, પક્ષમાં કાર્યકર તરીકે આપણે જોડાયા હોય ત્યારે આપણે એમ કીધું હોય કે કોઈ પણ જાતની આશા વગર અમે જોડાયા છીએ, તો પક્ષના સિદ્ધાંતો મુજબ, પક્ષના આદેશ મુજબ સૌએ કામ કરવાનું હોય છે. અને આજે પાયાના અનેક કાર્યકરો જે વર્ષોથી જાહેર જીવનમાં છે, જેને કદાચ કંઈ મળ્યું કે ના મળ્યું, કોઈ ચૂંટણીમાં ટિકિટ મળી કે ના મળી, સંગઠનમાં હોદ્દો મળ્યો કે ના મળ્યો, એવા અનેક લોકો ગુજરાત અને દેશમાં છે જેણે પક્ષની વર્ષોથી ખૂબ મહેનત મજૂરી કરીને સેવા કરી છે. ત્યારે પક્ષ એ પક્ષ હોય છે, પરિવાર હોય છે, એટલે એમાં ક્યારેય કોઈની એકબીજા સાથે સરખામણી ના હોય છે. કોંગ્રેસ પાર્ટી બનાવશે અલ્પેશ ઠાકોર